પ્રથમ પરીક્ષા 2025 માટેનો આ ખૂબ જ અગત્યનો વિડીયો છે અને 2025ની અંદર 100માંથી 100 માર્ક્સ તમે એકાઉન્ટની અંદર કેવી રીતના લાવી શકો એના માટેનું પ્રથમ પરીક્ષાનું માળખું આપણે જોવાના છે. એટલે કયો પ્રશ્ન ક્યાં પૂછાય એની આપણે વાત કરવાના છે. સૌ પ્રથમ તમે એ જોઈ શકો કે આપણી પાસે કુલ 6 વિભાગો છે. સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી, ઈ અને એફ. તો સેક્શન એ ની અંદર આપણને કુલ 20 વિકલ્પો પૂછાશે, એના 20 માર્ક્સ રહેશે. સેક્શન બી ની અંદર આપણને 10 પ્રશ્નો પૂછાશે, એના 10 માર્ક્સ રહેશે. સેક્શન સી ની અંદર આપણને 6 પ્રશ્નો પૂછાય અને 6 માંથી આપણે 4 લખવાના, એકના 3 માર્ક્સ, એટલે આ સેક્શન એ 12 માર્ક્સનો થવાનો છે. ત્યાર પછી સેક્શન ડી ની વાત કરીએ તો સેક્શન ડી ની અંદર આપણને કુલ 5 પ્રશ્નો પૂછાય અને 5 માંથી આપણે 3 લખવાના, એકના 4 ગુણ, એટલે આ પણ 12 માર્ક્સનો થશે. સેક્શન ઈ એની અંદર 5 પ્રશ્નો પૂછાય અને 5 માંથી 3 લખવાના, એકના 8 ગુણ, એટલે આ સેક્શન 24 ગુણનો રહેશે. અને સેક્શન એફ ની અંદર 2 પ્રશ્નો પૂછાય, એકના 11 માર્ક્સ, એટલે આ સેક્શન 22 માર્ક્સનો થશે. પહેલો સેક્શન 20 પ્રશ્નો એટલે 20 MCQ, એના 20 માર્ક્સ. બીજો 10 VSQ એટલે વેરી શોર્ટ ક્વેશ્ચન, એટલે એકદમ જ ટૂંકા પ્રશ્નો, એના 10 ગુણ રહેશે. એટલે 20, 10, 12, 12, 24 અને 22 એમ કુલ 100 ગુણનું આપણને પેપર પૂછાશે. અને આ 100 માંથી આપણે સારામાં સારા માર્ક્સ કેવી રીતના મેળવી શકીએ એના માટેનો જ આ વિડીયો છે. જોઈએ પહેલા સેક્શન એ. તો સેક્શન એ ની અંદર મેં વાત કરીએ પ્રમાણે 20 MCQ પૂછવાના છે. કેટલા MCQ? 20 MCQ. અને આ 20 MCQ ના કેટલા ગુણ રહેશે? તો આ 20 MCQ ના 20 માર્ક્સ રહેશે. અને આ 20 માંથી જો આપણે સારામાં સારા માર્ક્સ મેળવી લઈએ તો પાછળ જતા આપણને મુશ્કેલી થાય નહીં, કારણ કે આપણે 100 માંથી લાવવાના કેટલા? 33. અને 20 તો આપણે અહીંયા જ આવી શકે એમ છે. પરંતુ આ જે 20 પ્રશ્નો છે, આ 20 MCQ છે, એ ક્યાંથી પૂછાવાના છે એ આપણે જોઈ લઈએ, જેથી કરીને તમને કોઈ મુશ્કેલી નહીં થાય કે તમારે એ 20 વાંચવાના કેવી રીતે. તો કુલ 20 પ્રશ્નો તમે એ જોઈ શકો. અને આ જે 20 પ્રશ્નો છે એ 20 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના એ પણ જોઈ લઈએ. તો ચેપ્ટર નંબર જે પહેલું છે ને એમાંથી 4, એટલે પહેલા જે 4 પ્રશ્નો છે ને એ ચેપ્ટર નંબર 1 માંથી, ચેપ્ટર નંબર 1 માંથી પહેલા 4 પ્રશ્નો. જે બીજા 4 પ્રશ્નો છે એ ચેપ્ટર નંબર 3 માંથી, એટલે આ 5મો પ્રશ્ન, 6થો પ્રશ્ન, 7મો પ્રશ્ન અને 8મો પ્રશ્ન એ ચેપ્ટર નંબર 3 માંથી પૂછાય. ચેપ્ટર નંબર જે 4 છે એમાંથી બીજા 4 પ્રશ્નો, એટલે ચેપ્ટર નંબર 4 માંથી 4 પ્રશ્નો. ચેપ્ટર નંબર 5 માંથી નહીં પૂછાય, 6 માંથી 4, એટલે ચેપ્ટર નંબર 6 માંથી 4 અને ચેપ્ટર નંબર 7 માંથી 4. એમ કુલ કેટલા પ્રશ્નો પૂછાયા? તો કુલ આપણને પ્રશ્નો પૂછાયા 20. પહેલા જે 4 છે એ પહેલા ચેપ્ટર માંથી છે. અહીંયા તમે બીજું ચેપ્ટર જે છે એ બીજા ચેપ્ટર માંથી અને 5મા ચેપ્ટર માંથી આપણને કોઈ પણ MCQ પૂછાતા નથી, એ ખાસ ધ્યાન રાખવાનું. પણ આપણી તૈયારીના ભાગરૂપે જો આપણે આ પણ કરવું હોય તો કરી શકીએ, બાકી એ જરૂર નથી. હવે વાત કરીએ સેક્શન બી. તો સેક્શન બી ની અંદર કેટલા પ્રશ્નો પૂછાવાના? સેક્શન બી ની અંદર આપણને કુલ 10 VSQ પૂછાય. VSQ એટલે શું? VSQ એટલે એક વાક્યમાં જવાબ આપો. એક વાક્યવાળા જે પ્રશ્નો છે એ આપણને કેટલા પૂછાય? 10. એટલે એના કેટલા માર્ક્સ? 10 માર્ક્સ. અને આ પણ ખૂબ સરળ છે. આ 10 ક્યાંથી પૂછાવાના એ પણ આપણે જોઈ લઈએ, જેથી કરીને એમાં પણ આપણે સારામાં સારા માર્ક્સ મેળવી શકીએ. 21 થી લઈને 30 સુધીનો એનો ક્રમ હશે. પહેલા 2 પ્રશ્નો એ આપણને પહેલા ચેપ્ટરમાંથી, જે પહેલું ચેપ્ટર છે એમાંથી આપણને 2 પ્રશ્નો પૂછાય. બીજું તો વાર્ષિક હિસાબ છે એટલે એમાંથી પૂછાવા નથી. ત્રીજું ચેપ્ટર જે છે એમાંથી આપણને 2 પ્રશ્નો પૂછાય, એટલે કે પાઘડીમાંથી. ચોથું ચેપ્ટર છે એમાંથી આપણને 2 પૂછાય. ત્યાર પછી 5મા ચેપ્ટરમાંથી 2 પૂછાય, એટલે કે પ્રવેશમાંથી. 6થા ચેપ્ટરમાંથી પૂછાતું નથી. 7મું જે વિસર્જન છે એમાંથી પણ 2 પૂછાય. એટલે આ જે નંબર છે એ નંબર ખાસ ધ્યાન આપજો. એ ચેપ્ટરના નંબર છે કે કયા કયા ચેપ્ટરમાંથી આપણને પૂછાવાનું છે એ, જેથી કરીને આપણને મુશ્કેલી નહીં થાય કે આપણે એક વાક્યના જે જવાબો છે ક્યાંથી તૈયાર કરવાના. ત્યાર પછી આપણે વાત કરીએ સેક્શન સી ની અંદર.
તો સેક્શન સી ની અંદર આપણને કયા કયા પ્રશ્નો પૂછાવાના? સેક્શન સી માટે આપણે કઈ રીતના તૈયારી કરવાની? તો કુલ 6 પ્રશ્નો પૂછાય અને 6 માંથી આપણે લખવાના કેટલા? 4. એકના 3 માર્ક્સ હોય. કેટલા માર્ક્સ હોય? એકના 3 માર્ક્સ હોય. એટલે 4 લખો અને 3 માર્ક્સ એટલે કુલ 12 ગુણનો આ વિભાગ રહે. એટલે 12 ગુણ જો આપણે મેળવવા હોય તો આ વિભાગ ખાસ તૈયાર કરવાનો. અને આ વિભાગની અંદર કયા કયા 6 પ્રશ્નો પૂછાય એ પણ આપણે જોઈ લઈએ. એટલે જેથી કરીને આ 6 માંથી કયા 4 લખવાના એ ક્લિયર થઈ જાય. ચલો સૌ પ્રથમ આપણે પહેલું ને બીજું જે ચેપ્ટર છે એ પહેલા ને બીજા ચેપ્ટરમાંથી આપણને ખાસ તૈયારી કેવી રીતના કરવાની એ જોવાની છે. તો જે પહેલું ચેપ્ટર છે ને એમાંથી 2 પ્રશ્નો પૂછાય. એટલે પેલા 11 દાખલાઓ છે એમાંથી 2 દાખલા આપણને પૂછાવાના છે. બીજું તો વાર્ષિક હિસાબ છે એટલે એમાંથી પૂછાય નહીં. ત્રીજું ચેપ્ટર છે એમાંથી આપણને નહીં પૂછાય કે તો આપણને ક્યાં પૂછવાનું? ડી માં. એટલે જે ચોથું ચેપ્ટર છે એ ચોથા ચેપ્ટરમાંથી આપણને 2 પ્રશ્નો પૂછાશે. એટલે કયું? લાભ ત્યાગ ને નફા નુકસાન ખાતું ને એ બધું છે એ લાભ ત્યાગ વાળા છે ને એ દાખલાઓ આપણને પૂછાય. અને જે 7મું ચેપ્ટર છે એમાંથી 2 દાખલા આપણને પૂછાય. એટલે વિસર્જનમાંથી 2. એટલે પહેલા ચેપ્ટરમાંથી 2, ચોથા ચેપ્ટરમાંથી 2 અને 7મા ચેપ્ટરમાંથી 2. એમ કુલ 6 પ્રશ્નો પૂછાય અને 6 માંથી આપણે 4 લખવાના અને 1ના 3 ગુણ એટલે 12 માર્ક્સ આપણે મેળવી શકીએ. એટલે આ સેક્શન પર આપણા માટે ખૂબ અગત્યનો ગણાવી શકાય. હવે વાત કરીએ સેક્શન ડી ની. સેક્શન ડી ની અંદર કેટલા પ્રશ્નો પૂછાય? તો સેક્શન ડી ની અંદર 5 પ્રશ્નો પૂછાય અને 5 માંથી આપણે લખવાના કેટલા? 3. 5 પૂછાય, 5 માંથી લખવાના 3. એકના કેટલા? તો એકના 4 ગુણ. એટલે આ સેક્શન પર 12 માર્ક્સનો થશે. જે સેક્શન સી કેવી રીતના 12 માર્ક્સનો હતો એ જ રીતના ડી પણ કેટલા માર્ક્સનો? 12 માર્ક્સનો થવાનો. કેટલા પ્રશ્નો? તો આપણે 5 પ્રશ્નોની વાત કરી એટલે અહીંયા તમને 5 પ્રશ્નો દેખાશે. 37, 38, 39, 40 અને 41. ચલો પહેલા તો પહેલું ને બીજું ચેપ્ટર આવવાનું નથી, ડાયરેક્ટ ત્રીજું ચેપ્ટર. એટલે પાઘડીમાંથી આપણને 3 દાખલાઓ પૂછાશે. પાઘડીમાંથી કેટલા દાખલા પૂછાય? 3 દાખલા આપણને પાઘડીમાંથી પૂછાવાના છે. એક દાખલો આપણને નિવૃત્તિમાંથી પૂછાશે એટલે 6થું ચેપ્ટર અને એક દાખલો આપણને વિસર્જનમાંથી પૂછાશે એટલે 7મું ચેપ્ટર. એટલે કુલ જોવા જઈએ તો 5 પ્રશ્નો થઈ ગયા અને 5 માંથી આપણે 3 લખવાના છે. એટલે ડી આપણે એકદમ સરળ રીતે લખી શકીએ. શું યાદ રાખવાનું છે? ત્રીજું ચેપ્ટર, 6થું ચેપ્ટર અને 7મું ચેપ્ટર. આ ચેપ્ટરની તૈયારી કરો એટલે ડી વિભાગ આપણો ક્લિયર થઈ જાય. હવે સેક્શન ઈ ની વાત કરીએ તો સેક્શન ઈ માટે આપણે કેટલા પ્રશ્નો તૈયાર કરવાના? સેક્શન ઈ માં 5 પ્રશ્નો પૂછાય અને 5 માંથી આપણે લખવાના 3. એકના 8 ગુણ એટલે આ વિભાગ 8 ટાળી 24 માર્ક્સનો થશે અને આ વિભાગ ખૂબ અગત્યનો છે. હવે 24 માર્ક્સ માટે કયા 5 પ્રશ્નો પૂછાય એ પણ જોઈ લઈએ. તો કયા 5 પ્રશ્નો? તો 24 માટે જે 42 નંબરનો પ્રશ્ન, 43, 44, 45 અને 46 એમ 5 પ્રશ્નો પૂછાવાના છે. તો 5 માંથી આ 42 નંબરનો પ્રશ્ન 5મા ચેપ્ટરમાંથી અને 5મા ચેપ્ટરમાં. 5મું ચેપ્ટર એટલે કયું? પ્રવેશ. એટલે આ 3 પ્રશ્નો આપણને પ્રવેશમાંથી પૂછાશે અને વાર્ષિક પરીક્ષામાં પણ પ્રવેશમાંથી આપણને 2 પ્રશ્નો પૂછાય છે. બાકીના જે 2 પ્રશ્નો છે 6થા ચેપ્ટરમાંથી અને 6થું ચેપ્ટર એટલે કયું? તો 6થું ચેપ્ટર એટલે નિવૃત્તિ. એટલે કે 2 પ્રવેશમાંથી, 3 પ્રવેશમાંથી અને 2 નિવૃત્તિમાંથી કુલ 5 પ્રશ્નો અને 5 માંથી આપણે લખવાના કેટલા? 3. 5 માંથી કોઈ પણ 3 લખો એટલે આપણે 24 માર્ક્સ એકદમ જ સરળતાથી મેળવી શકીએ. છેલ્લો સેક્શન અને ત્યાર પછી કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું એ પણ વાત કરી લઈશું. ચલો છેલ્લો સેક્શન એટલે સેક્શન એફ. અને આ જે વિભાગ છે એ ખૂબ અગત્યનો છે. એમાં 2 પ્રશ્નો પૂછાય અને બંને પ્રશ્નો ફરજિયાત એકના 11 માર્ક્સ. એટલે આ સેક્શન એ 22 માર્ક્સનો એટલે કે 22 ગુણનો થવાનો છે. અને 22 ગુણ માટે કોઈ પણ ચેપ્ટરની તૈયારી કરવાની જરૂર નથી. ફક્ત એક જ ચેપ્ટર જે અત્યાર સુધી નહીં આવ્યું એટલે ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 2. આ બંને જે પ્રશ્નો છે એ કયા હશે? એ બંને હશે વાર્ષિક હિસાબ, જે આપણે 11મા ધોરણમાં પણ ભણી ગયા. આ વાર્ષિક હિસાબ આપણને 2 પૂછાશે
અને વાર્ષિક પરીક્ષામાં પણ 2 જ વાર્ષિક હિસાબ પૂછાય, પણ એ થોડું અલગ હશે કારણ કે એની અંદર આપણી પાસે જે ભાગ 2 છે એ પણ હશે. અહીંયા આપણી પાસે સિલેબસ કેટલો છે? 1 થી 7 ચેપ્ટરનો, એટલે 1 થી 7 ચેપ્ટરમાંથી જ આપણે ગણવાનું છે. સૌપ્રથમ વાત કરીએ કેટલા સેક્શન, તો સેક્શન છે આપણી પાસે 6, આમાંથી 20 અને 20 હું આ રીતના લખું છું. પછી આપણે જોઈએ 10 અને 10 અહીંયા લખું છું. હવે પ્રશ્નો કેટલા પૂછાયા? તો પ્રશ્નો પૂછાયા સી વિભાગની અંદર 6, એટલે 6 ટાલી 18, પર લખવાના 4 જ હતા એટલે 12. પ્રશ્નો પૂછાયા ડી ની અંદર 5, એટલે 5 ચોક 20, પર લખવાના હતા 3 જ એટલે 12. ત્યાર પછી ફરીથી પ્રશ્ન પૂછાયા 5 8 50 40, પર લખવાના 3 જ હતા એટલે 24. અહીંયા પણ 22 અને અહીંયા પણ 22. એટલે આ જે પહેલી લાઈન લખી છે એ વિકલ્પ સાથેના માર્ક્સ છે. કયા છે? વિકલ્પ સાથેના. એટલે વિકલ્પ સાથે જોવા જઈએ તો 130 માર્ક્સનું પેપર પૂછાવાનું છે, અને વિકલ્પ વગર જોવા જઈએ તો 100 માર્ક્સનું આપણે લખવાનું છે. એટલે 130 માર્ક્સનું પેપર પૂછાય, 100 માર્ક્સનું લખવાનું અને એમાંથી 33 લાવવાના. એટલે આપણે માટે કીધું કે આપણે 100 માંથી 100 માર્ક્સ પણ લાવવા હોય તો લાવી શકીએ, કારણ કે 130 માંથી આપણને 100 માર્ક્સનું આવડે તો આપણે 100 માર્ક્સ લાવી શકીએ. એટલે ખૂબ અગત્યનું આ પેપર છે. 130 માર્ક્સનું પેપર હોય અને એમાંથી 100 નું લખવાનું હોય તો 100 તો આપણે એકદમ જ સરળતાથી લાવી શકીએ. અને સિલેબસ કેટલો છે? તો ફક્ત 1 થી 7 ચેપ્ટર જ છે, અને 1 થી 7 ચેપ્ટરમાંથી આપણે જો 100 માર્ક્સ લાવવા હોય તો સારામાં સારી રીતે લાવી શકીએ, કારણ કે 100 માર્ક્સ ફક્ત 1 થી 7 માંથી નહીં, પણ એના પછીના ચેપ્ટર છે 1 થી 6 ભાગ 2 ના. આ બે ભેગા થઈને પણ વિદ્યાર્થીઓ 100 લાવતા હોય તો આપણે પ્રથમ પરીક્ષામાં તો 100 લાવી જ શકીએ. એટલે આ હતી એકાઉન્ટની બ્લુપ્રિન્ટ. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે આપણે બીજા એક વિષય એટલે કે સ્ટેટની બ્લુપ્રિન્ટ પણ જોઈશું. એમાં પણ તમે 100 માંથી 100 કેવી રીતના લાવી શકો એની પણ આપણે ચર્ચા કરીશું. આભાર.